હાય એવરીવન, ગુડ મોર્નિંગ. મિત્રો, આજે ફરીથી આપણે બીજા એક ફંક્શન વિશેની ચર્ચા કરવી છે. અને મિત્રો, બોર્ડ પર તમને દેખાય છે ફંક્શનનું ટાઇટલ છે કમ્પેરિંગ. મિત્રો, બોર્ડ ઉપર મેથડ 1, મેથડ 2, મેથડ 3 એવું પણ લખ્યું છે. તો શું છે આ? મિત્રો, કમ્પેરિંગ એટલે ડિગ્રી વાળા વાક્યો. જો તમારા ક્વેશ્ચન પેપરમાં ડિગ્રીનું કોઈ પણ વાક્ય હોય તો સમજી લેવું કે એ વાક્ય કમ્પેરિંગ ફંક્શન ધરાવે છે. હવે મિત્રો, તમારે ત્રણે મેથડની સમજ પ્રાપ્ત કરવી પડશે. વધારે સમય ન બગાડતા શરૂ કરીએ. મેથડ 1, મેથડ 2 અને મેથડ 3 ની અંદર કયા કયા પ્રકારના ફેરફારો કરવા પડશે, આવો મિત્રો જોઈએ. સૌથી પ્રથમ અહીંયા આપણે શરૂ કરીએ છીએ પોઝિટિવ ડિગ્રીથી. માનો કે પોઝિટિવ ડિગ્રીનું સેન્ટેન્સ આ પ્રમાણે છે: Quincy is as clever as Rani. Quincy is as clever as Rani. પોઝિટિવ ડિગ્રીના વાક્યમાં ફરજિયાત as પ્લસ એડજેક્ટિવ પ્લસ as આવે છે. મિત્રો, તમે ધોરણ 9, ધોરણ 10 અને એ બધા ધોરણોની અંદર તમે ઓલરેડી શીખી ગયા હશો કે બે ઉચ્ચાર ધરાવતા વિશેષણો હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફરજિયાત er પ્રત્યય લાગે અને સુપરલેટિવ ડિગ્રીમાં est લાગે. પોઝિટિવ ડિગ્રીમાં ફરજિયાત મુખ્ય વિશેષણ આવે છે. જ્યારે બે થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીમાં તો મુખ્ય વિશેષણ આવે છે, પરંતુ કમ્પેરેટિવ ડિગ્રીમાં જે તે વિશેષણની આગળ મોર લાગે અને જે તે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ બનાવવું હોય તો એવા વિશેષણોની આગળ મોસ્ટ લાગે છે. તો મિત્રો, અહીંયા આગળ આપણે પોઝિટિવ ડિગ્રીની શરૂઆત કરી. હવે મેથડ 1 માં પોઝિટિવ ડિગ્રી આ પ્રમાણે બની શકે: Quincy is as clever as Rani. હવે એને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ. ફોર એક્ઝામ્પલ, તો અહીંયા આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ that Quincy is, કમ્પેરેટિવ ડિગ્રી છે ક્લેવર, બે ઉચ્ચાર ધરાવતું વિશેષણ છે એટલે અહીંયા આગળ ક્લેવર પછી ફરજિયાત er પ્રત્યય લાગશે. સો Quincy is cleverer than Rani. Quincy is cleverer than Rani. મિત્રો, કમ્પેરેટિવ ડિગ્રીમાં ફરજિયાત THAN then મૂકવું ફરજિયાત છે. અને ત્યારબાદ સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ તો ફર્સ્ટ મેથડમાં ફરજિયાત વાક્ય આ રીતે બની જાય છે: Quincy is the cleverest girl in the class. Quincy is the cleverest girl in the class. હવે મિત્રો, અહીંયા આ જે સેન્ટેન્સીસ બન્યા છે એ સેન્ટેન્સીસને આપણે મેથડ 2 માં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એની ચર્ચા કરીએ. તો યાદ રાખવાનું મિત્રો, મેથડ 2 અને મેથડ 3 એમાં થોડું જુદું તમારે યાદ રાખવાનું છે, અને એ છે જો તમે પોઝિટિવ ડિગ્રી વાક્ય બનાવો છો તો મેથડ 2 માં પોઝિટિવ ડિગ્રીની શરૂઆત ફરજિયાત નો અધર થી થશે. સો નો અધર ગર્લ is as clever as Quincy. મિત્રો, પહેલું વાક્ય આ રીતે બનશે. તદ્દન ફર્સ્ટ મેથડ થી જુદું છે. અને જેમ જેમ તમે ઉપલા ધોરણોમાં અભ્યાસ કરો છો ને એમ તમને મેથડ 2 અને ખાસ કરીને મેથડ 3 હંમેશા તમારા પરીક્ષામાં પૂછાય છે. ત્યારે મિત્રો, આગળ ડિસ્કશન કરીએ તો પોઝિટિવ ડિગ્રીમાં સેકન્ડ મેથડમાં વાક્યની શરૂઆત નો અધર થી થાય અને ફરજિયાત ક્રિયાપદ તરીકે is મુકાશે. as પ્લસ એડજેક્ટિવ પ્લસ as એ તો પોઝિટિવ ડિગ્રીમાં આવે જ આવે. હવે આ સેન્ટેન્સને જ્યારે કન્વર્ટ કરીએ છીએ કમ્પેરેટિવ ડિગ્રીમાં તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બની જાય છે Quincy is clever. એક એવું વિશેષણ છે કે જે બે ઉચ્ચાર ધરાવે છે એટલે એની પાછળ er પ્રત્યય લાગશે. સો Quincy is cleverer than. હવે તમારે યાદ રાખવાનું છે કે અહીંયા તમારે any other
શબ્દ મૂકવાનો છે. સો ક્વિન્સી ઇઝ ક્લેવરર ધેન એની અધર ગર્લ ઇન ધ ક્લાસ. આ પ્રમાણે તમારું સેન્ટેન્સ બને છે. યાદ રાખજો. હવે આગળ વાત કરીએ તો સુપરલેટિવ ડિગ્રી માં જો સેન્ટેન્સ તૈયાર કરવું હોય આપણે આ સેન્ટેન્સ, તો આ વાક્ય કેવી રીતે બની જાય? તો અહીંયા વાક્ય આ રીતે બનશે: ક્વિન્સી is the cleverest. Quincy is the cleverest girl in the class. Quincy is the cleverest girl in the class. તમે જોશો કે ફર્સ્ટ મેથડમાં જે સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે, just like that અહીંયા તમે જોઈ શકો સેકન્ડ મેથડમાં પણ એ જ પ્રમાણેનું સેન્ટેન્સ જોવા મળે છે. હવે મિત્રો આ થઈ ગઈ સેકન્ડ મેથડ. હવે થર્ડ મેથડમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એની ચર્ચા કરીએ. તો યાદ રાખજો મિત્રો, પોઝિટિવ ડિગ્રીની શરૂઆત ફરજિયાત થર્ડ મેથડમાં વેરી ફ્યુ થી થાય. વેરી ફ્યુ. વેરી ફ્યુ પછીનો શબ્દ બહુવચન આવે એટલે અહીંયા આગળ ગર્લ જે છે નાઉન એટલે કે નાઉન ફોર્મ. વેરી ફ્યુ પછીનું નાઉન ફોર્મ ફરજિયાત બહુવચનમાં આવે એટલે ગર્લ પછી તમારે એસ પ્રત્યે લગાવવું પડે. સો વેરી ફ્યુ ગર્લ્સ તમે અહીંયા જોશો તો નો અધર પછી ફરજિયાત એક વચનનો શબ્દ આવે, નો અધર ગર્લ. પણ વેરી ફ્યુ આપ્યું હોય તો વેરી ફ્યુ પછી ગર્લ્સ મૂકવું પડે. વેરી ફ્યુ ગર્લ્સ હવે બહુવચન શબ્દ છે, નામ છે એટલે ક્રિયાપદ પણ બહુવચન હોવું જોઈએ. જેવી રીતે નો અધર પછી એક વચન ગર્લ આવ્યું એટલે આપણે ઇઝ મૂક્યું, એવી રીતે વેરી ફ્યુ પછી ગર્લ્સ આવ્યું એટલે અહીંયા આગળ આપણે આર મૂકવું પડશે. પોઝિટિવ ડિગ્રી છે મિત્રો એટલે ફરજિયાત એસ પ્લસ એડજેક્ટિવ પ્લસ એઝ આવશે. સો અહીંયા લખાય છે very few girls are as clever as Quincy. In the class. આગળ વાત કરીએ મિત્રો, no other girl is as clever as Quincy in the class. એ રીતે પણ આપણે લખીએ છે. તો અહીંયા જે in the class વધારાના જે શબ્દો આપણે કહી શકીએ અન્ય વર્ડ, અન્ય શબ્દો એ મૂકી દેવા જોઈએ. અહીંયા આગળ આપણે ચર્ચા કરી વેરી ફ્યુ ગર્લ્સ આર એઝ ક્લેવર એઝ ક્વિન્સી ઇન ધ ક્લાસ. હવે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે તમારે થોડું યાદ રાખવાનું છે. કઈ બાબત? અને એ છે વાક્યની શરૂઆત કરતાથી એટલે કે જે તે પણ વ્યક્તિની વાત કરો છો એનાથી થાય. ક્વિન્સી ઇઝ કમ્પેરેટિવ ડિગ્રી એટલે બે ઉચ્ચાર ધરાવતું વિશેષણ હોય એટલે એની પાછળ ઈયા પ્રત્યય લાગે. સો ક્વિન્સી ઇઝ ક્લેવરર ધેન many other or અથવા તમે લખી શકો છો then most other. એના પછી જે નામ આવશે મિત્રો એ ફરજિયાત બહુવચનનું હોય છે. ગર્લ્સ in the class. In the class. હવે વાત કરીએ સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રી ખૂબ જ સરળ છે મિત્રો, યાદ રાખજો, ફરજિયાત પૂછાય છે. ક્વિન્સી ઇઝ આ થર્ડ મેથડ છે. થર્ડ મેથડમાં ફરજિયાત સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધ ફરજિયાત શબ્દ આવશે. વન ઓફ ધ પછી બે ઉચ્ચાર ધરાવતું વિશેષણ હોય તો એની પાછળ ઈએસટી લાગે, બે થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ હોય તો એની આગળ મોસ્ટ લાગે છે. અહીંયા આગળ આપણે ક્લેવરેસ્ટ લખવાનું છે. સો ક્લેવરેસ્ટ, ક્વિન્સી ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ ગર્લ્સ. અહીંયા યાદ રાખજો મિત્રો, ફરજિયાત કહું છું, વન ઓફ ધ હોય, ફરી બોલું છું, વન ઓફ ધ હોય ત્યારે નામ બહુવચનમાં લખાય અને વાક્યમાં માત્ર ધ આપ્યું હોય ત્યારે નામ એક વચનમાં લખાય. તમે જોશો તો અહીંયા માત્ર ધ આપ્યું છે એટલે એક વચન શબ્દ છે ગર્લ, પણ અહીંયા વન ઓફ ધ છે એટલે ફરજિયાત ગર્લ્સ આપ્યું છે. તો વાક્ય બને ક્વિન્સી ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ ગર્લ્સ ઇન ધ ક્લાસ. હવે મિત્રો અહીંયા થોડું આપણે સમજી લઈએ ફરીથી.
ફર્સ્ટ મેથડ જે કદાચ તમારા માટે ખૂબ જ સરળ કહેવાય, પણ આપણે ફોકસ કરવો છે સેકન્ડ અને થર્ડ પર. અને સેકન્ડ અને થર્ડ મેથડ જે છે એમાં કયા કયા ફેરફાર છે તમે જોશો તો પોઝિટિવ ડિગ્રીમાં ફરજિયાત વાક્યની શરૂઆત નો અધર થી થાય છે. મિત્રો જ્યારે નો અધર થી વાક્યની શરૂઆત થાય ત્યારે તમારું જે નામ છે એ ફરજિયાત એક વચનમાં લખાય છે. એક વચન. હું અહીંયા આગળ બોક્સ અને સર્કલ કરું છું, તમારી નોટબુકમાં પણ આ પ્રમાણે કરજો. તમારી નોટબુકમાં પણ આ પ્રમાણે કરજો જ્યારે લખો છો ત્યારે, કારણ કે આ જે બોક્સ અને જે સર્કલ છે ને મિત્રો એ ખૂબ જ અગત્યનું છે. આ ફોર્મેશન જો તમને યાદ રહેશે તો તમારું જે ઇંગ્લિશ છે ઇમ્પ્રુવ થઈ જાય છે, અને ઇવન તમે સ્ટુડન્ટ છો અને તમારા માર્ક્સ કપાતા નથી. સો જ્યારે વાક્યની શરૂઆત નો અધરથી થાય ત્યારે જે તે પણ નામ એકવચનમાં આવે, ડેફિનેટલી એ પોઝિટિવ ડિગ્રી છે એટલે એઝ પ્લસ મુખ્ય વિશેષણ પ્લસ એઝ આવે. સેકન્ડ મેથડમાં નો અધરથી વાક્યની શરૂઆત થાય, પણ જો થર્ડ મેથડ હોય તો થર્ડ મેથડમાં વાક્યની શરૂઆત ફરજિયાત વેરી ફ્યુ થી થાય છે. અને જ્યારે વેરી ફ્યુ થી વાક્યની શરૂઆત થાય ત્યારે જે તે પણ નામ બહુવચનમાં લખાય છે. આ યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં ફરજિયાત સેકન્ડ મેથડમાં ધેન એની અધર આવે છે. જ્યારે તમારા વાક્યમાં ધેન એની અધર હોય તો ફરજિયાત જે તે પણ નામ છે એની પછી એ એક વચનમાં લખાય છે. પણ જો થર્ડ મેથડ હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન મેની અધર અથવા ધેન મોસ્ટ અધર માંથી કોઈ એક શબ્દ તમારે મૂકવાનો છે. ફરી બોલું છું, કમ્પેરેટિવ ડિગ્રીમાં સેકન્ડ મેથડ હશે તો એમાં ધેન એની અધર આવશે. ધેન એની અધર હોય ત્યારે જે તે પણ નામ એકવચનમાં લખાય. પણ જો થર્ડ મેથડ છે તો ફરજિયાત એમાં ધેન મેની અધર અથવા તમે લખી શકો ધેન મોસ્ટ અધર. ધેન મેની અધર અથવા ધેન મોસ્ટ અધર લખ્યા પછીનું જે નામ હશે ને મિત્રો એ ફરજિયાત બહુવચનમાં હશે. તો અહીંયા આગળ જે ગર્લ્સ છે અહીંયા સર્કલ કરું છું અને લખી લઉં છું બહુવચન. ફરજિયાત યાદ રાખજો, આ ભૂલતા નહીં. ધેન મેની અધર શબ્દ હોય યા ધેન મોસ્ટ અધર હોય ત્યારે બહુવચનનું જ નામ આવે. એવી જ રીતે સેકન્ડ મેથડમાં સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ તો જ્યારે વાક્યમાં માત્ર ને માત્ર ધ આપ્યો હોય ત્યારે જે તે પણ નામ છે મિત્રો એ ફરજિયાત એક વચનમાં જ લખાય છે. પણ જો વાક્યની અંદર વન ઓફ ધ હોય, સુપરલેટિવ ડિગ્રીના વાક્યમાં વન ઓફ ધ શબ્દ હોય તો સમજી લેવાનું કે એ થર્ડ મેથડનું સેન્ટેન્સ છે. થર્ડ મેથડના સેન્ટેન્સમાં ફરજિયાત સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધ આવે, અને જ્યારે વન ઓફ ધ આવે ત્યારે પણ ફરજિયાત જે તે પણ નામ છે એ બહુવચનમાં જ લખાય. મિત્રો ફર્સ્ટ મેથડની વાત નથી કરવી. ફર્સ્ટ મેથડ ખૂબ જ સરળ છે, તમે ધોરણ 8 થી શીખ્યા છો. આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે સેકન્ડ મેથડ અને ખૂબ જ અગત્યની એવી મેથડ એન્ડ ધેટ ઇઝ મેથડ 3. તો કઈ જગ્યાએ તમારે થોડું વધારે અટેન્શન આપવાનું છે, જે જગ્યાએ બોક્સ કર્યું છે અને જે જગ્યાએ સર્કલ કર્યું છે એને તમારે ખૂબ જ ધ્યાનમાં લેવાનું છે અને એને તૈયાર કરી લેવાનું છે. મિત્રો અહીંયા આગળ આપણે જે ડિસ્કશન કર્યું એ ડિગ્રીની વાત છે. અને ડિગ્રીમાં જ્યારે બે ઉચ્ચાર ધરાવતા વિશેષણો હોય ત્યારે ફરજિયાત પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે મુખ્ય વિશેષણ આવે. કમ્પેરેટિવ ડિગ્રીમાં જે તે પણ વિશેષણની પાછળ ER પ્રત્યય લાગે. સુપરલેટિવ ડિગ્રીમાં જે તે પણ વિશેષણની પાછળ EST લાગે. અચ્છા, હવે બે થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ હોય તો મેં હમણાં કહ્યું એ પ્રમાણે પોઝિટિવ ડિગ્રીમાં તો ફરજિયાત શું આવે? પોઝિટિવ ડિગ્રીમાં ફરજિયાત આવે છે માત્ર ને માત્ર મુખ્ય વિશેષણ. પણ જો કમ્પેરેટિવ ડિગ્રી હોય તો બે થી વધારે ઉચ્ચાર ધરાવતા વિશેષણની આગળ મોર લાગશે અને બે થી વધારે ઉચ્ચાર ધરાવતા વિશેષણની આગળ ફરજિયાત સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ લાગશે. અચ્છા, એને ધ્યાનમાં લઈને જો આપણે અહીંયા એક લાઈન કરી દઈએ છે અને હવે આપણે ફરીથી એવા સેન્ટેન્સીસ જોઈએ જે બે થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ છે, એટલે તમને થોડું ખ્યાલ આવે. ફરીથી ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં કોઈ એક સેન્ટેન્સ લે. ફોર એક્ઝામ્પલ, Raj is as talented
Raj is as talented as Mohan. Raj is as talented as Mohan. कंपेरेटिव डिग्री में फेरवी दઈએ तो वाक्य बनी गए राज इज ટેલેન્ટેડ બે થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ ટેલેન્ટેડ મોર ધેન 2 સિલેબલ સો ટેલેન્ટેડ એ બે થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ છે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર લાગે સો રાજ ઇઝ મોર ટેલેન્ટેડ કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન ફરજિયાત લખવું અગત્યનું છે ધેન મોર અને જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં ફરજિયાત આપણે લખવાનું છે રાજ is the most શા માટે મોસ્ટ લખવાનું મિત્રો કારણ કે બે થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ હોય ત્યારે એની આગળ આપણે મોસ્ટ લગાવીએ છીએ સુપરલેટિવ ડિગ્રીમાં સો રાજ is the most talented boy in my school મિત્રો આ તો થઈ ગઈ ફર્સ્ટ મેથડ આપણે ધ્યાન આપવાનું છે સેકન્ડ અને થર્ડ મેથડમાં તો આ જ સેન્ટેન્સને આપણે કન્વર્ટ કરવા જઈ રહ્યા છે અહીંયા તો ફરીથી ધ્યાન આપીએ પોઝિટિવ ડિગ્રીની શરૂઆત તમને ખબર છે એ પ્રમાણે નો અધર થી થાય સો વાક્ય અહીં આગળ આપણે બનાવીએ છીએ નો અધર બોય ઇઝ નો અધર બોય રાજની વાત કરવાની છે એટલે બોય નાઉન ફોર્મ લગાવી આપણે નો અધર બોય ઇઝ મુખ્ય વિશેષણ as પ્લસ એડજેક્ટિવ પ્લસ as પ્લસ as મિત્રો as અને as ની વચ્ચે મુખ્ય વિશેષણ આવશે મેઇન એડજેક્ટિવ સો ધેટ ઇઝ ટેલેન્ટેડ સો નો અધર બોય ઇઝ as talented as Raj in my school. Now the comparative degree friends અહીંયા આગળ આપણે વાત કરવાની છે કમ્પેરેટિવ ડિગ્રીમાં ઓલરેડી તમે જાણો છો કે કઈ જગ્યાએ કયા કયા ફેરફાર કરવાના છે એને ધ્યાનમાં રાખીને જો આપણે વાક્ય બનાવીએ તો પણ તમને આવડી જશે સો રાજ ઇઝ હવે અહીં આગળ બે થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ છે એટલે શું થશે ટેલેન્ટેડ ની આગળ મોર લાગશે સો રાજ ઇઝ મોર ટેલેન્ટેડ રાજ ઇઝ મોર ટેલેન્ટેડ ધેન મિત્રો ધેન પછી ફરજિયાત સેકન્ડ મેથડમાં એની અધર આવે સો અહીંયા લખીશું ધેન એની અધર બોય ઇન માય સ્કૂલ ફુલ સ્ટોપ simplest now the third and the final degree that is superlative degree so મિત્રો superlative degree ને જ્યારે અહીંયા કન્વર્ટ કરીએ છીએ again it is very simplest Raj is વાક્યમાં ફરજિયાત માત્ર ધ આવશે કારણ કે સેકન્ડ મેથડ છે અને ફર્સ્ટ મેથડ અને સેકન્ડ મેથડ નું સુપરલેટિવ ડિગ્રીનું જે સેન્ટેન્સ છે એ સરખું હોય છે તમે જાણો છો એ પ્રમાણે સો રાજ ઇઝ ધ મોસ્ટ ટેલેન્ટેડ શા માટે મોસ્ટ ટેલેન્ટેડ કારણ કે ફરજિયાત સુપરલેટિવ ડિગ્રીમાં બે થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ હોય એની આગળ મોસ્ટ લાગે સો રાજ ઇઝ ધ મોસ્ટ ટેલેન્ટેડ બોય in my school now remaining is the last one and that is method 3 જે તમારા માટે ખૂબ જ અગત્યની છે મિત્રો અહીંયા આ ડિગ્રીમાં પણ એને કન્વર્ટ કરી લઈએ સૌથી પ્રથમ જોઈએ છે પોઝિટિવ ડિગ્રી no other boy is as talented as Raj in my school આ વાક્યને જ્યારે થર્ડ મેથડમાં કન્વર્ટ કરીએ ત્યારે તમે જાણો છો પ્રમાણે વાક્યની શરૂઆત તો વેરી ફ્યુ થી જ કરવી પડશે અને એના પછીનું જે નામ છે ને મિત્રો એ ફરજિયાત બહુવચનમાં લખવું પડે આ ભૂલવાનું નથી સો very few boys are as talented as Raj in my school full stop as plus મુખ્ય વિશેષણ plus as થર્ડ મેથડમાં વાક્યની શરૂઆત વેરી ફ્યુ થી થાય નામ બહુવચનમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં વાત કરીએ
ઉપર છે તમે જાણો છો એ પ્રમાણે કેવા કેવા ફેરફાર કરવાના છે. લેટ અસ સ્ટાર્ટ. સો રાજ is more talented. Raj is more talented than many other. Many other ન લખતા બીજું તમે લખી શકો છો, ઓર કરીને લખી લઈએ. Then most other. આ બેમાંથી કોઈ એક શબ્દ તમારે લખવાના છે. Then many other નથી લખતા, then you apply then most other. પણ then many other લખો અથવા then most other લખો, એના પછી જે શબ્દ, એના પછીનું જે નાઉન ફોર્મ છે મિત્રો, એ ફરજિયાત બહુવચનમાં આવવું જોઈએ. Boys in my school. And now the superlative degree. As you all know, superlative degree માં થર્ડ મેથડમાં ફરજિયાત one of the. So Raj is one of the most talented. One of the most talented. One of the એટલે જે તે પણ નામ પણ બહુવચનમાં આવે. So Raj is one of the most talented boys in my school. Full stop. Simple sentences, my friends. Again, ઉપર જે પ્રમાણે કર્યું જોઈ લઈએ. ફર્સ્ટ મેથડ, that is very simple. તમને ખ્યાલ છે, એની ઉપર કામ નથી કરવાનું. આપણે ફોકસ કરી રહ્યા છે સેકન્ડ મેથડ અને થર્ડ મેથડ. હવે ફરીથી જોઈ લઈએ. પોઝિટિવ ડિગ્રીમાં સેકન્ડ મેથડ હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીમાં ફરજિયાત વાક્યની શરૂઆત નો અધર થી થશે. જો વાક્યની શરૂઆત નો અધર થી થાય તો જે તે પણ નામ એક વચનમાં લખાય. કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીમાં પણ ફેરફાર છે. પરંતુ મિત્રો અહીંયા આપણે સેકન્ડ મેથડની વાત કરી પોઝિટિવ ડિગ્રી, એવી જ રીતે આપણે અહીંયા જોઈ લઈએ કે જ્યારે સેકન્ડ મેથડ હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીમાં વાક્યની શરૂઆત નો અધરથી થાય અને નામ એક વચનમાં આવે. જ્યારે થર્ડ મેથડમાં પોઝિટિવ ડિગ્રીની શરૂઆત વેરી ફ્યુ થી થાય અને જે તે પણ નામ છે ને મિત્રો એ ફરજિયાત બહુવચનમાં આવે. સેકન્ડ મેથડમાં કમ્પેરેટિવ ડિગ્રીની શરૂઆત રાજ ઇઝ મોર ટેલેન્ટેડ, જે તે પણ કર્તા ક્રિયાપદ એની રીતે થશે, ઈઆર લાગે યા મોર લાગે, પણ તમારા વાક્યમાં then એની અધર આ હોવું જોઈએ. અને જ્યારે વાક્યમાં then એની અધર હોય ત્યારે પણ જે તે પણ નામ ફરજિયાત એક વચનમાં લખાય. અને કમ્પેરેટિવ ડિગ્રીની તમે વાત કરી રહ્યા હોય તો તમારા વાક્યમાં then many other જો એ નથી તો ફરજિયાત તમારા વાક્યમાં then most other હોવું જોઈએ. જેવી રીતે then any other હોય ત્યારે જે તે પણ નામ એક વચનમાં આવે તો then many other અથવા then most other હોય ત્યારે જે તે પણ નામ ફરજિયાત મિત્રો બહુવચનમાં આવે છે. આ સર્કલ અને બોક્સ ખૂબ જ અગત્યના છે. નોટબુકમાં પણ મેં જે પ્રમાણે તમને સમજાવીને સર્કલ અને બોક્સ કર્યા છે એ પ્રમાણે જ કરજો અને તમારે નોટ્સ તૈયાર કરજો. મિત્રો આગળ વાત કરી લઈએ. સુપરલેટિવ ડિગ્રીમાં સેકન્ડ મેથડમાં ફરજિયાત જોશો તો વાક્યમાં જ્યારે માત્ર ધ હોય ત્યારે જે તે પણ નામ છે એ એક વચનમાં જ લખાય છે. પણ થર્ડ મેથડની વાત કરીએ ત્યારે થર્ડ મેથડમાં સુપરલેટિવ ડિગ્રીમાં ફરજિયાત one of the શબ્દ હોવો જોઈએ અને one of the હોય ત્યારે જે તે પણ નામ બહુવચનમાં જ લખાય છે. તો મિત્રો તમે જોયું એ પ્રમાણે કમ્પેરિંગ આ ફંક્શન ખૂબ જ સિમ્પલ. જ્યારે પણ એક્ઝામમાં આવે છે, જ્યારે પણ ઇવન ઓપ્શન્સમાં આવે છે ત્યારે તમે જોતાની સાથે જ તમને ખ્યાલ આવી જાય that આ સેન્ટેન્સ જે છે એ કમ્પેરિંગ નું જ છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાળા વાક્યોમાં પણ તમને ખ્યાલ આવી જશે જ્યારે તમે આ બોક્સ અને સર્કલને તમારી નોટબુકમાં દોરીને સમજીને એની પર 3 થી 4 વાક્યો જાતે બનાવશો અને આવી રીતે કન્વર્ટ કરશો તો તમને ખ્યાલ આવી જશે મિત્રો. સો ફ્રેન્ડ્સ, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે કમ્પેરિંગ એટલે કે ડિગ્રીનો ટોપિક જોઈ જેમાં ટોટલ 3 મેથડ આવે. મેથડ 1, મેથડ 2, મેથડ 3. મેથડ 1
તમને આવડે છે એની પર ફોકસ નથી કરવો, પણ મેથડ 2 અને મેથડ 3 જે સર્કલ અને બોક્સ છે મિત્રો, આ પ્રમાણે તમે નોટ્સ તૈયાર કરો. નોલેજ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ યાદ રાખવાનું છે. જો તમને કોઈ ક્વેરી યા ક્વેશ્ચન હોય અને ડિગ્રીનો આ ટોપિક, કમ્પેરિંગ ફંક્શનનો આ ટોપિક, આ વિડિયો લેક્ચર દરમિયાન જે સમજ્યા એમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો બોર્ડ ઉપર 9033624755 આ નંબર લખ્યો છે, નોટ કરી લેજો. વોટ્સઅપ અથવા તમે કોલ કરીને તમારા ક્વેશ્ચન મને કહી શકો છો રિલેટેડ વિથ ડિગ્રી, રિલેટેડ વિથ ધીસ ફંક્શન કમ્પેરિંગ. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોય તો ફરજિયાત તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોનો સંપર્ક સાધજો અને આ ડિગ્રી જે છે એના જેટલા પણ ક્વેશ્ચન છે એ સોલ્વ કરી લેજો. મિત્રો, સુંદર એવી નોટ્સ તૈયાર કરજો, સમજજો અને લખજો. અહીંયા આ વિડિયો લેક્ચરને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી મળવાનું છે, બીજા એક ફંક્શનની ચર્ચા કરવાની છે. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.